સુરતના નાસીનગરમાં થયેલા વિવાદાસ્પદ અને કથિત ભૂતિયા ડિમોલિશન મામલે હવે રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દે મોરચો સંભાળતા ધારાસભ્ય તુષાર ચૌધરી, અસલમ સાયકલવાલા સહિત સ્થાનિક કોંગ્રેસી આગેવાનો ધરણા પર બેઠા હતા. કોંગ્રેસે પાલિકાની તપાસ સમિતિ પર સવાલો ઉઠાવતા સમગ્ર મામલો ગાંધીનગરથી સ્વતંત્ર તપાસ સમિતિની સ્થાપનાની માંગ પણ કરવામાં આવી છે. સુરતના વેડ રોડ પર આવેલા નાસીનગર ભૂતિયા અને કથિત ડિમોલિશન વિવાદ હવે માત્ર સ્થાનિક મુદ્દો નહીં પરંતુ રાજકીય ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. આ મામલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતર્યા હતા અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવવા માટે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ધારાસભ્ય તુષાર ચૌધરીએ સુરત કોંગ્રેસના નેતા અને આગેવાન અસલમ સાયકલવાલા સહિતનાઓ સાથે ધરણા કર્યા હતા. તુષાર ચૌધરીએ પાલિકા દ્વારા રચાયેલી તપાસ સમિતિની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા હતા. તુષાર ચૌધરીએ કહ્યું હતું કે હાલ જે તપાસ સમિતિ બનાવાઈ છે તે માત્ર એક નાટક સમાન છે અને સત્ય બહાર લાવવાની તેની કોઈ ઈચ્છા દેખાતી નથી. તુષાર ચૌધરીએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે તપાસ સમિતિમાં સામેલ કેટલાક અધિકારીઓ પર જ અન્ય મામલામાં તપાસ ચાલી રહી છે, ત્યારે આવી સમિતિ પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી શકાય નહીં. કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી હતી કે સમગ્ર ઘટનામાં જો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, બિલ્ડર અથવા પોલીસ તંત્રની કોઈ ભૂમિકા હોય તો તેમની સામે પણ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. સાથે કોંગ્રેસે રાજ્ય સરકારને અપીલ કરતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે ગાંધીનગર સ્તરેથી સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવે જેથી હકીકતો બહાર આવીને પીડિતોને ન્યાય મળી શકે. ડિમોલિશન ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કે ગેરકાયદેસર દબાણ હટાવવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે. એટલે એવી દરેક મહાનગરપાલિકામાં આવી ઘટનાઓ તો બનતી જ રહે છે, પણ સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે 100 જેટલા ઘરો તોડી નાખ્યા બાદ મહાનગરપાલિકા પોતે એમ કહે છે કે અમે કોઈ ડિમોલિશન કર્યું નથી. પોલીસ તંત્ર એમ કહે છે કે અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી. તો પહેલો પ્રશ્ન તમને ને મને એ થાય તો આ ડિમોલિશન કર્યું કોણે ને શેના માટે કર્યું? અને હવે 10 દિવસ પછી મહાનગરપાલિકાના અધિકારીનું નિવેદન આવે છે કે આ ડિમોલિશન અમે જ કર્યું છે. તો શા માટે તમે 10 દિવસ સુધી આ જવાબ તમે નહોતા આપતા? શા માટે તમારા કાર્યપાલક ઇજનેર બીજે દિવસે રજા પર ઉતરી જાય છે? શા માટે તમારા કોન્ટ્રાક્ટર જેણે જેસીબીને બુલડોઝર પૂરા પાડ્યા છે અંડરગ્રાઉન્ડ થઈ જાય છે? કારણ કે આ બિનબંધારણ રીતે, ગેરકાયદેસર રીતે માત્ર ને માત્ર બિલ્ડરને ફાયદો કરવા માટે આ ડિમોલિશન મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ તંત્રના મેળાપીપળામાં કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની નોટિસ આ રહીશોને આપવામાં આવી નથી. એ લોકો માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન નથી ને એ લોકોને બેઘર કરી દેવામાં આવ્યા છે. એ માત્ર ને માત્ર બિલ્ડરના મેળાપીપળામાં ડિમોલિશન થયું છે. અને મારી પહેલી માગણી તો એ છે કે આ બિલ્ડર જે બાંધકામ કરી રહ્યો છે શું એને મહાનગરપાલિકાએ પરવાનગી આપી છે? જો પરવાનગી ના આપી હોય ને બાંધકામ ચાલી રહ્યું હોય તો એ જે રીતે આ નસીરનગરનું ડિમોલિશન થયું એ જ પ્રકારે એ બિલ્ડિંગનું પણ ડિમોલિશન મહાનગરપાલિકાએ કરવું જોઈએ. અને મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને પણ માગણી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની ગાંધીનગરથી રચના થવી જોઈએ અને આ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ અધિકારીની સંડોવણી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ. ખોટું કરવાનું કરી દીધું છે, હવે ભૂલ ઢાંકવા માટે મીડિયાને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિરોધ પક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એન કેન પ્રકારે આ પ્રકરણ ઠંડુ પડી જાય એના માટે નવા નિવેદનો આવી રહ્યા છે ને આ પ્રકરણની સમગ્ર એને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અમે છેલ્લા 13 દિવસ થયા આ નાસીરનગર વિસ્તાર છે જેની અંદર ગેરકાયદેસર રીતે 100 જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા છે અને 100 પરિવારને પહેરેલા કપડે રોડ ઉપર મૂકી દીધા છે અને આજ દિન સુધી એમનો ન્યાય નથી થઈ રહ્યો, એમના સવાલનો જવાબ નથી આપી રહ્યા. ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે આ આંદોલન કરી રહી છે. આ લોકોના ન્યાય માટે, આ લોકોને જે રીતે જવાબ નથી મળી રહ્યા એ માટે આજે એવી પરિસ્થિતિ થઈ છે કે આ સાચા લોકોને ન્યાય આપવા માટે જ્યારે પત્રકારો સવાલ પૂછે છે તેની ઉપર ગઈકાલે દમન ગુજારવામાં આવ્યો, એના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. ત્યારે 15 દિવસ થઈ ગયા આ બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામની, પણ એ લોકોએ એને પણ જરા પણ એક પણ પગલું લીધા વગર એમને પ્રોટેક્ટ આપવામાં આવે છે. જ્યારે સામાન્ય જનતા પોતાના લોહી પસીનાથી આ વેરો ભરે છે અને આ વેરાના પૈસાથી તેઓનો પગાર થાય છે. એ લોકો ભારતીય બંધારણની અંદર જવાબ આપવા માટે બંધાયેલા છે. કોઈ પણ પ્રજાને પણ જવાબ નથી આપતી અને ઓલો ધમકી આપવામાં આવે છે.
ત્યારે કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અહીં આ જનતાને મળવા આવ્યા છે, લોકોને અસર અને તેમને કેવી રીતે ન્યાય આપવામાં આવે એ બાબતસર એમની સાથે રહી અને એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. હાલ તો નાસીરનગરના કથિત ભૂતિયા ડિમોલિશન વિવાદ દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે અને હવે આ મુદ્દે રાજકીય દબાણ પણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ શું પગલાં ભરે છે તેને પર સૌની નજર રહેશે.